સો હેલો એવરીવન, આજે આપણે ઇન્સ્ટાનું લોગિન પેજ બનાવશું. સો લોગિન પેજ કંઈક આવું દેખાય છે. સો આવું સેમ ટુ સેમ આપણે HTML અને CSS દ્વારા આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. આ વાળા વિડીયોમાં આપણે ખાલી એનું HTML લખશું અને એના નેક્સ્ટ વિડીયોમાં આપણે એમાં CSS એડ કરશું, જેનાથી આખું પેજ સેમ ટુ સેમ દેખાઈ જશે. સો કોઈ બી પેજનો HTML લખીએ રાઈટ, તો એમાં કમ્પોનન્ટ્સ જોવાના કે કોઈ બી પેજ છે તેમાં કયા કયા કમ્પોનન્ટ્સ છે. તો મને આમાં એવું દેખાય છે કે આ એક સેન્ટ્રલ કમ્પોનન્ટ છે, ધીસ વન. આખું એક સેન્ટ્રલ કમ્પોનન્ટ છે અને નીચે આ બધી લિંક્સ છે, રાઈટ. હવે આ વિડીયોમાં મેં આ લિંક્સને કવર નથી કરી બીકોઝ ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે આને બનાવવાનું છે મેઇન. ઓકે, સો આ એક કમ્પોનન્ટ છે આખો, તો એને આપણે બનાવીશું. સો અહીંયા મેં એનો ફોટો લીધો છે. રાઈટ, નાવ આ કમ્પોનન્ટમાં આપણે શું દેખાય છે કે આમાં 3 પાર્ટ્સ છે, રાઈટ. સો સી, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ. આ બોક્સ છે એક વ્હાઇટ કલરનું. ધીસ ઇઝ ધ સેકન્ડ પાર્ટ. આ એક સેકન્ડ બોક્સ છે અને ધીસ ઇઝ ધ થર્ડ પાર્ટ. આ ગેટ ધ એપ વાળું, રાઈટ. તો 3 પાર્ટ્સ છે અને કોઈ બી કમ્પોનન્ટ્સમાં પાર્ટ્સ હોય તો એને આપણે શેમાં સ્ટોર કરીએ છીએ? ડિવ્સમાં. ઓકે, સો 3 ડિવ બનાવશું અને એ શેની અંદર 3 ડિવ હશે? એક બીજા ડિવમાં. તો જે સૌથી બહારનો ડિવ છે, સૌથી મેઇન ડિવ, એને મેં ક્લાસ આપી મેઇન નામની, રાઈટ. આ એક ડિવ છે. ધેન મેઇન ડિવની અંદર 3 બીજા ડિવ છે ઇન્ડિવિજ્યુઅલ. આ જે ડિવ છે એની માન લો મેં નામ આપ્યું કન્ટેનર અને આ ડિવને નામ આપ્યું મેં સાઇન અપ અને આને નામ આપ્યું મેં લો એપ નામનો નામ આપ્યું. હાયરાર્કી ક્લિયર કે એક મેઇન ડિવ છે એની અંદર 3 સિંગલ ડિવ છે. હવે આને કન્ટેનર નામ આપ્યું બીકોઝ આની અંદર મેઇન વસ્તુ કન્ટેન કરે છે. તો જેને બી મેઇન વસ્તુ કન્ટેન કરે તો એને કન્ટેનર નામ આપીએ આપણે. ધેન આ જે ડિવ છે એ સાઇન અપનું કામ કરે છે. એની અંદર 2 વસ્તુ છે, આ અને આ લિંક્સ વગેરે. ધેન એક થર્ડ ડિવ છે એપ નામનું, એની અંદર આ ટેક્સ્ટ છે અને 2 આઇકન્સ છે. નાઉ ધીસ ઇઝ ઇમેજ છે આ બંને, અને આને ક્લિક કરશો તો લિંક ઓપન થશે. ઓકે, સો આવી રીતે આપણે બનાવશું. ધેન હાયરાર્કી ક્લિયર, તેવી રીતે જ બનાવશું આપણે. So let's start the coding. Yeah. So એક પ્રોજેક્ટ છે મારો ઇન્સ્ટા લોગિન નામનો. એની અંદર હું 2 ફાઇલ બનાવી, એક તો index.html અને બીજી વાળી style.css, જેની અંદર આપણે CSS લખશું. ઓકે, આની અંદર HTML નો કોડ લખશું. સો ઇનિટ કરીએ પહેલા એને. ઇનિટ આઈ થિંક સો તમને આવડે છે. એક્સક્લેમેશન દબાય એટલે ઇનિટ થઈ જાય. ઓકે, વેબ પેજનું ટાઇટલ, સો માન લો લોગિન ઇન્સ્ટાગ્રામ. ઓકે, ધેન બોડીની અંદર આપણે કોડ લખશું. ઓકે, લિંક કરી દઈએ આપણે CSS જોડે. સો લિંક રિલેશન સ્ટાઇલ શીટ style.css. ઓકે, પણ CSS માં હજી આપણે કામ નહીં કરીએ, આપણે થોડીક જ CSS લખશું. ઓકે, સો મેં શું કીધું, સૌથી પહેલા એક ડિવ છે મેઇન નામનો, રાઈટ. મેઇન નામનો ડિવ છે, યુ કેન સી હિયર. આ એક મેઇન ડિવ છે, એની અંદર 3 સિંગ્યુલર ડિવ છે. તેને એક ડિવ બનાવશું આપણે કન્ટેનર નામનો, રાઈટ. બીજો એક ડિવ બનાવશું આપણે સાઇન અપ નામનો. સાઇન અપ કઈ બી રીતે લખી દો, સાઇન અપ નામનો. અને હજુ એક ડિવ બનાવશું આપણે એપ નામનો. સો આ 3 ડિવ બની ગયા મેઇન ડિવની અંદર. હવે કન્ટેનર ડિવની અંદર શું છે? સી, માન લો કન્ટેનર ડિવની વાત કરીએ આપણે, તો એની અંદર એક ઇન્સ્ટાગ્રામનો લોગો છે, ધેન એક ફોર્મ છે, અહીંયા આ લોગો છે, આ ફોર્મ છે, એન્ડ ધેન એક આ ઓર નો ઓપ્શન છે, ધેન એક ફેસબુક છે અને ધેન એક આ ફોરગોટ પાસવર્ડ. તો આ 5 અલગ ઇન્ડિવિજ્યુઅલ ડિવ બનશે. એક લોગોનો ડિવ બનશે, એક ફોર્મનો ડિવ બનશે, એક ઓરનો ડિવ બનશે, એક ફેસબુકનું બનશે અને એક ફોરગોટનું બનશે. આપણે કન્ટેનર ક્લાસની વાત કરીએ છીએ. સો 5 ડિવ બનાવીએ આપણે. સૌથી પહેલા એક ઇન્સ્ટા લોગો નામનો ડિવ બનશે, રાઈટ. ધેન ડિવ બનશે એક ફોર્મનો, તો ફોર્મ ઇનપુટ સમથિંગ, ફોર્મ કન્ટેનર નામ આપી દો. એક આ ડિવ છે. ધેન એક ઓરનો ડિવ છે, તો એક ઓર નામનો ડિવ બનાવ્યો આપણે. ધેન એક ઓર નામનો ડિવ બનાવ્યો એન્ડ વોટ એલ્સ, એક ફેસબુક નામનો ડિવ છે, રાઈટ. તો એક FB નામનો ડિવ બનાવી દઈએ આપણે, FB ફેસબુક માટે. એન્ડ લાસ્ટ એક ડિવ છે ફોરગોટ નામનો, તો એક ફોરગોટ નામનો ડિવ બનાવી દઈએ આપણે. ડન. ના બધા ડિવ આપણે ભરશું. ઇન્સ્ટા ડિવની અંદર એક જ વસ્તુ છે, ઇમેજ છે. આ જે વસ્તુ છે ઇમેજ છે. ના ઇમેજ કેવી રીતે મળશે? આપણે સર્ચ કરશું ઇન્સ્ટા લોગો. ઇન્સ્ટા લોગોમાં તો નહીં આવે, ઇન્સ્ટાગ્રામ લોગો ટેક્સ્ટ લખી દો. આજા ઇન્સ્ટાગ્રામ ટેક્સ્ટ લોગો લખશો તો પહેલી જે ઇમેજ છે એને જ ઉપાડી લઈએ આપણે, રાઈટ. સો અને જનરલી આપણે ટ્રાય શું કરીએ કે આવી જે ઇમેજીસ હોય ને જેની અંદર આ પાછળ બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ છે એવી ઇમેજ આપણે ઉપાડીએ. ઓલરાઈટ, તો રાઈટ ક્લિક અને કોપી ઇમેજ એડ્રેસ કરશું એને. ઓકે, સો એની લિંક કોપી થઈ ગઈ અને ક્યાં પેસ્ટ કરશું આપણે? સોર્સમાં, રાઈટ. તો સોર્સમાં એની લિંક આપણે પેસ્ટ કરી દીધી.
તો લોગો થઈ ગયું. ઓલ્ટમાં શું લખશું કે માન લો ઇમેજ રેન્ડર નહીં થતી તો આપણે શું લખવા માંગીએ છીએ કે ઇન્સ્ટાનો લોગો અહીંયા હતો, રાઈટ. આને રન કરીએ, લેટ્સ સી, પેજને રન કરીએ છીએ. સો સી, ઇન્સ્ટાનો લોગો આવી ગયો, આપણું ટાઇટલ બી આવી ગયું વેબ પેજનું, અને લોગો બહુ મોટો છે તો એની વિડ્થ આપણે થોડી નાની કરી દઈએ. વિડ્થ માન લો 150 પિક્સલ્સ. સેવ, રિફ્રેશ. સો એક ઇન્સ્ટાગ્રામ નામનો લોગો આવી ગયો. ડન. ઓકે, સો લોગો થઈ ગયું. દેન વોટ એલ્સ? દેન એક ફોર્મ છે, રાઈટ. તો ફોર્મની અંદર આપણે કરશું વસ્તુ હવે. સો ફોર્મ કન્ટેનરની અંદર એક ફોર્મ છે, રાઈટ. ફોર્મ, હા, એક્શન એનું રહેવા દઈએ આપણે. એની અંદર બે ઇનપુટ છે. પહેલો ઇનપુટનો ટાઈપ શું છે? પ્લેસ ટેક્સ્ટ, અને પ્લેસ હોલ્ડરમાં શું લખશું આપણે? ફોન નંબર, યુઝર નેમ ઓર ઈમેલ. ફોન નંબર, યુઝર નેમ ઓર ઈમેલ. ખ્યાલ આવે છે? આ ફોર્મ બનાવીએ છીએ હવે આપણે આ વાળું. તો ફોન નંબર, યુઝર નેમ, ઈમેલ આ ફર્સ્ટ ઇનપુટ, આ સેકન્ડ ઇનપુટ, અને આ થર્ડ વસ્તુ આ બટન. તો 3 વસ્તુ છે ફોર્મની અંદર. ઓકે, દેન એક સેકન્ડ ઇનપુટ, ટાઈપ પાસવર્ડ, નેમ આઈડી છોડ દો, પ્લેસ હોલ્ડર, આ શું લખશું? પાસવર્ડ. ડન. અને એક બટન છે, બટનનો ટાઈપ કેવો? સબમિટ. સબમિટ નામનું બી બટન બનાવી શકો, અને સબમિટની અંદર શું લખ્યું છે? લોગિન. ડન. લોગ ઇન. ઓકે, સો ફોર્મ ઇઝ ક્લિયર. તો ફોર્મ કમ્પોનન્ટ બની ગયો. ધેન એક ઓર વાળો કમ્પોનન્ટ બનાવવાનો. સી નાઉ ઓર ઇઝ વેરી વેરી નાઇસ. મતલબ સી, ઓર આ લોકોએ આવી રીતે લખ્યું છે, રાઈટ. દિસ આવી રીતે. તો આ બહુ સ્માર્ટલી આપણે બનાવશું આને. સી, આ જે વસ્તુ છે ને એને આપણે એક ડિવ નામ્યું લાઈન નામનું, આને એક ડિવ આપ્યું આપણે લાઈન નામનું, અને આને એક ડિવ આપ્યું આપણે માન લો ટેક્સ્ટ નામનું, ઓર ટેક્સ્ટ નામનું. અને આ ત્રણેય ડિવ કોના ડિવની અંદર છે? ઓર નામના ડિવની અંદર છે, રાઈટ. યુ કેન સી અહીંયા એક ડિવ છે ઓર નામનું, એની અંદર 3 ડિવ્સ છે, લાઈન, લાઈન અને ઓર ટેક્સ્ટ. ના, ઓર ટેક્સ્ટ તો સિમ્પલ છે, નોર્મલ ટેક્સ્ટ જ છે. આ જે લાઈન છે એને આપણે સ્માર્ટલી બનાવશું. તો જ્યારે સીએસએસ કરશું ને તો આપણે એને શું કરશું? હું થોડી હિન્ટ આપું તમને કે હાઇટ આપણે એને 1 પિક્સલ આપી દેશું, એટલે હાઇટ એની બહુ નાની છે. અને બેકગ્રાઉન્ડ કલર આપી દેશું બ્લેક. એટલે બ્લેક બેકગ્રાઉન્ડ કલર આપવાથી આ કયા કલરનું થઈ ગયું? બ્લેક કલરનું થઈ ગયું. તો લાઈન બની ગઈ ને, રાઈટ. વેરી સ્માર્ટ. ઓકે, સો એવી રીતે આપણે એને સીએસએસમાં બનાવશું. બટ હાલ માટે આ 3 ડિવ બનાવી દઈએ, લાઈન, ઓર ટેક્સ્ટ અને લાઈન. ઓકે, સો સૌથી પહેલા એક ડિવ છે લાઈન નામનો, એ લાઈન પ્રિન્ટ કરશે. then એક ડિવ નામ છે ઓર ટેક્સ્ટ નામનો, ઓર ટેક્સ્ટને પ્રિન્ટ કરશે. અને હજુ એક સેમ નામનો ડિવ છે લાઈન નામનો, રાઈટ. સેમ ક્લાસ છે. તો ઓર વાળું બની ગયું. ડન. વોટ એલ્સ? ઓર થઈ ગયું. ધેન લોગિન વિથ ફેસબુક. હવે એની અંદર બે વસ્તુ છે, એક તો ફેસબુકનો લોગો છે ધીસ વન, અને એક ટેક્સ્ટ છે લોગિન વિથ ફેસબુક, રાઈટ. તો એની અંદર એક તો ઇમેજ છે અને એક લોગિન વિથ ફેસબુક. એને ડિવની અંદર રાખી શકો, લોગ ઇન વિથ ફેસબુક. ડન. બ્લુ કલરનો છે. ઓકે, નાવ ફેસબુકનો એ લોગો જોશે આપણને, તો ફેસબુક લોગો, રાઈટ. કોઈ બી લઈ લો, આ લઈ લો, માન લો. ઓકે, સો ફેસબુક લોગો, કોપી, ઇમેજ એડ્રેસ, અને સોર્સમાં જઈને પેસ્ટ. ઓલ્ટમાં શું લખશું કે માન લો લોગો રેન્ડર નહીં થતો, તો ફેસબુક લોગો, રાઈટ. સી, લોગો રેન્ડર કેવી રીતે ના થાય? સી, લોગો તો આવી ગયો આપણો, દેખાય છે અહીંયા, નાનો અમથો લોગો છે, ધીસ વન. ઓકે, નાવ લોગો રેન્ડર કેવી રીતે ના થાય? કે માની લો અહીંયા ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક કાં તો સર્વર નહીં ચાલતા બેકએન્ડમાં, કાં તો અહીંયા માન લો મેં આવું બધું લખી દીધું, તો લોગો રેન્ડર નહીં થાય, રાઈટ. તો એની જગ્યાએ શું લખેલું આવશે? ફેસબુક લોગો, જે ઓલ્ટમાં લખ્યું છે આપણે, રાઈટ. તો કોઈ બી કારણસર અગર લોગો રેન્ડર ના થાય તો ઓલ્ટ રન થશે. ઓકે, સો ફેસબુક થઈ ગયું. ના વોટ એલ્સ? ફોરગેટ પાસવર્ડ. સો એની માટે ડિવ છે ફોરગેટ નામનું. એની અંદર તો લિંક જ છે આ એકચ્યુઅલી, ધ્યાનથી જોશો તો આ લિંક છે એકચ્યુઅલી, અને ક્લિક કરવાથી થાય. સો એન્કર ટેગની અંદર લખશો ફોરગેટ પાસવર્ડ. ડન. સો લેટ્સ સી. યા, સો 5 વસ્તુ આવી ગઈ. ફર્સ્ટ ફોર્મ, દેન એક લોગિન વિથ ફેસબુક અને ફોરગેટ પાસવર્ડ. ડન. ઓકે, ઓર બી ઓર રહી ગયો ને. ઓરમાં એકચ્યુઅલી અહીંયા લખવું પડશે આપણને ઓર. ડન. સો એક પહેલે લોગો, દેન ફોર્મ, દેન ઓર, દેન લોગિન વિથ ફેસબુક અને ફોરગેટ પાસવર્ડ. ડન. સો કન્ટેનર ક્લાસ થઈ ગઈ છે ધીસ વન. બે ક્લાસ બચી, એક સાઇન અપ ક્લાસ બચી અને એક એપ ક્લાસ બચી. સો લેટ્સ મેક ધમ. સો આ કન્ટેનરને આપણે બંધ કરી દઈએ, રાઈટ. સો મેઇન ક્લાસની અંદર કન્ટેનર પતી ગયું. સાઇન અપ ક્લાસની અંદર, સાઇન અપ તો બહુ નાનું છે. સી,
નાખી દો. Yeah. એક છે આ ટેક્સ્ટ ડોન્ટ હેવ એન અકાઉન્ટ, સો આ નોર્મલ ટેક્સ્ટની તરીકે લખી શકો, અને એક આ લિંક છે સાઇન અપ નામની. ઓકે, સો ડિવની અંદર રાખી શકો એને કે ડોન્ટ હેવ એન અકાઉન્ટ, અને એની પછી એક લિંક છે સાઇન અપ નામની, રાઈટ? તો આ સાઇન અપ ક્લાસ, સિમ્પલ એઝ દેટ. ઓકે, સાઇન અપ બી પતી ગયું. દેન એક એપ ક્લાસ છે, રાઈટ? સો સાઇન અપ આવી ગયું, ડોન્ટ હેવ એન અકાઉન્ટ. દેન એક એપ ક્લાસ છે લાસ્ટ વન, એમાં એક ટેક્સ્ટ છે ગેટ ધ એપ, અને દેન બે ઇમેજીસ છે, રાઈટ? અને આ ઇમેજીસ જે છે એ જ લિંક છે આપણે. ઓકે, તો આપણે હાલ માટે ઇમેજ તરીકે સ્ટોર કરશું એને. સો એક ગેટ ધી એપ. નાઉ સી, આ જે બી ઇમેજ છે ને એ બહુ અલગ રીતે આપણે બનાવશું કે લાઈક એ બંનેને એક જ ડિવમાં નામ આપશું. સો લાઈક માન લો આ ડિવનું નામ છે એપ લિંક. આ જે એપ છે, એપ નામનો જે ડિવ છે એની અંદર એક બીજી ક્લાસ છે એપ લિંક નામની, એની અંદર બે ઇમેજીસ છે, રાઈટ? સો આપણે એક ડિવ બનાવ્યો એપ લિંક્સ, માન લો લિંક્સ છે. ઓકે, એની અંદર બે ઇમેજીસ છે, ફર્સ્ટ ઇમેજ દેન સેકન્ડ ઇમેજ, રાઈટ? ફર્સ્ટ ઇમેજ શેની છે? ગેટ ઇટ ઓન ગૂગલ પ્લે. તો સર્ચ કરી લઈએ get it on Google Play image, right? Images. So first જ નહીં લઈ લઈએ આપણે, doesn't matter, right? તો copy image address, paste, અને alt માં શું લખશું? Google Play image. Right? Then second image is App Store વાળી, right? Get it on App Store image. So images માં જઈને માન લો આ જ લઈ લઈએ આપણે ફર્સ્ટ, રાઈટ? તો કોપી ઇમેજ એડ્રેસ અને અહીંયા પેસ્ટ, અને ઓલ્ટમાં શું લખશું? get it on App Store, right? Store. Let's run this. Okay, so બે ઇમેજ આવી ગઈ છે. નાવ આની હાઇટ વિડ્થ બહુ મોટી છે, તો એને શોર્ટ કરી દઈએ આપણે થોડું. સો બંને વિડ્થ માન લો આની આપણે બંનેની 150 પિક્સલ રાખી દઈએ. સો 150, સેકન્ડની બી સેમ વિડ્થ 150 પિક્સલ્સ, રાઈટ? તો બંનેની અને હાઇટને ચેન્જ કરવાની જરૂર નથી, બીકોઝ હાઇટ ઓટોમેટિકલી આવી જશે, રાઈટ? તો વિડ્થ આપણે 150 કરી નાખીએ, રાઈટ? તો બેઝિક આપણું લેઆઉટ ક્લિયર છે. ડિવ્સ બની ગયા છે બધા, એપ બી બની ગયું છે, રાઈટ? 3 ડિવ હતા, કન્ટેનર, સાઇન અપ અને એપ. ડન. ઓકે, સો ઇન્સ્પેક્ટ કરીને જોઈ શકો. નેક્સ્ટ વાળા વિડીયોમાં આપણે આને CSS એડ કરશું આની ઉપર. ઓકે, સો કન્ટેનર વાળા ડિવમાં ક્લિક કરશો, કન્ટેનર પર હવર કરશો તો કન્ટેનર ક્લાસ દેખાશે. 5 વસ્તુ છે. દેન સાઇન અપ પર હવર કરશો તો 2 વસ્તુ છે, ડોન્ટ હેવ એન અકાઉન્ટ, સાઇન અપ. અને જે એપ વાળા ડિવ પર ક્લિક કરશો તો 3 વસ્તુ છે, ગેટ ધી એપ અને 2 ઇમેજીસ. ડન. તો HTML આનું ક્લિયર છે. નેક્સ્ટ વાળા વિડીયોમાં આપણે આનું CSS જોઈન કરશું આમાં. ઓકે, CSS માટે આપણે લિંક ઓલરેડી કરી દીધી છે style.css, તો દેન નેક્સ્ટ વાળામાં CSS ને કરી દઈશું આપણે. કુલ. સો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય.